મિત્રો, તો આજે હું અને એક મારો ફ્રેન્ડ છે ડૉક્ટર જય ત્રિવેદી, તો અમે લોકો કોઈ દિલ્હીની પ્લાન ટ્રીપ કરી છે. અહીંથી દિલ્હી જઈશું, દિલ્હીથી કાંઈ આગળનો પ્લાન છે. તો અત્યારના 2 વાગ્યા છે, તો 2 વાગ્યા અમે લોકો નીકળી છે. સે હાય. તો ડૉક્ટર જય ત્રિવેદી સાથે અમે લોકો મારા ઘરથી જાય છે એના ઘરે, અને ત્યાંથી એના ફેમિલીને પિક કરીને આગળ નીકળશું. તો ચાલો આગળની જર્ની ઉપર આપણે મળીએ. મિત્રો, લગભગ 8:30 વાગ્યા છે. અમે લોકો પાલનપુર વટી ગયા છે અને હોટલ તરંગ કરીને તરંગ છે, ત્યાં અમે લોકો રોકાણા છે. આગળ વધી છે અને જોઈ કે રસ્તામાં ક્યાં ક્યાં આપણે ઊભા રહીને તમારી સાથે આપણે ચર્ચા કરી. થેન્ક યુ. મિત્રો, અમે લોકો આ વ્યૂ જો તમને રસ્તાના વ્યૂ છે રાજસ્થાનના, એવું જ લાગે કે આપણે ક્યાંય મનાલી કે શિમલા ફરી છીએ, પણ આપણું રાજસ્થાન છે. જયભાઈ આપણા અત્યારે ડ્રાઈવ કરે છે, આપણો વારો નથી આવતો ડ્રાઈવ કરવામાં. 4-5 કલાક ડ્રાઈવ કરીને પછી એવું કહે છે કિશનભાઈ મારો વારો નથી આવતો. મેં તો હજી લીધી જ છે, પણ આ વ્યૂમાં ડ્રાઈવ કરવાની મજા જ અલગ છે. જો માનતા નથી જયભાઈ કે ભાઈ નહીં, મારો વારો આવો જો ડ્રાઈવ કરવામાં, પણ એને ડ્રાઈવ કરવું વિડીયો ઉતારતા એટલે જ આવે છે, મને આવડતો નથી તો એ બરાબર હું ડ્રાઈવ કરી વિડીયો ઉતારું. ચાલો આપણે હવે અમે તો ઝઘડશું, પણ આપણે વ્યૂનો આનંદ લઈ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કિશનભાઈ હવે ગાડી પર બેસી ગયા છે. માન આવ્યો છે કેમ કે ભાઈ તો ગાડી દેતો નથી ક્યારે. ભાઈને વિડીયો ઉતારવો હોય તો શું કરી શકાય? હવે આપણે માન એવો છે અમારા લોકોનો કે અમે બીયાના આજુબાજુ કોઈ છે અહીંથી ખાલી હોટલ ગોતી અને બધાને દાલ બાટી નહીં, અજમેર પછી બધાને દાલ બાટી ખાવી છે. દાલ બાટી ખાવાની છે આજે. 12:30 થઈ ગયા. રાજસ્થાનમાં આવીને દાલ બાટી નો ખાય તો કેવું લાગે? 12:30 થઈ ગયા છે, ભૂખ લાગી છે, પણ ભાઈ ખાવા નથી દેતા. તમે જુઓ કે માણસોનો ત્રાસ કેટલો છે કે ટાઈમે જમવા તો જોઈએ, પણ ટાઈમે ક્યાં જગ્યાએ પહોંચવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે પહેલાં આપણે અજમેર પહોંચીને પછી દાલ બાટી ખાવાનો પ્લાન કરશું. ત્યાં સુધી કિશનભાઈ જમીશું, ત્યાં સુધી ગાડી ચલાવશે, પછી એ પાછા આ વિડીયોમાં આવી જશે. ચાલો મળીએ, બાય બાય. જુઓ દોસ્તો, આથી જાય યાર તો દિવસ અમારો લકી જઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. રસ્તાના નજારા જો, રાજસ્થાનના રસ્તા એટલા સરસ થઈ ગયા છે એની કોઈ વાત નથી. તમે 100 કિલોમીટર એટલે આરામથી ક્રૂઝ કરી શકો છો રાજસ્થાનમાં. તો ચાલો મળીએ આગળ રસ્તા ઉપર. મિત્રો, અમે લોકો અત્યારે કિશનગઢથી 20 કિલોમીટર પહેલાં પહોંચી ગયા છીએ. 2:30 વાગ્યા છે, તો ભૂખે બહુ લાગી હતી. તો હવે રાજસ્થાન આવ્યા હોય અને દાલ બાટી ખાધા વગર જવું એ વ્યાજબી નથી લાગતું. તો અમે લોકો અહીંયા કોઈ હોટલ છે રોડ ઉપર, તો ત્યાં ઊભા રહ્યા છીએ દાલ બાટી ખાવા માટે. અને અહીંયા ઊભા રહ્યા ને તો એક મસ્ત વસ્તુ જોવા મળી છે, બતક જોવા મળ્યા. તમને દેખાડું, જુઓ તમે. અહીંયા ફોટો સેશન હાલે છે ભાઈ ને ભાભીનું, કેટલું મસ્ત છે, એકદમ ખુલ્લું ફરે છે. તો ચાલો મળી ટેબલ ઉપર અને જઈએ અંદર દાલ બાટી ખાવા માટે. ઓકે, આ ગયા હમ. આપણું દાલ બાટી આવી ગઈ છે. 3 બાટી છે, દાળ છે, સલાડ છે, અને જયભાઈની સ્પેશિયલ ફરમાઈશ છે ફ્રાય મરચાં, એ બી આવી ગઈ. તો ચલો મળી ખાઈને આગળ. તો મિત્રો, દાલ બાટી ખવાઈ ગઈ, ખરેખર બહુ મજા આવી.
કે મને એવું લાગે છે આપણે કંઈ ગયા હોય ને તો ત્યાંની લોકલ ડીશ તો ખાસ ટેસ્ટ કરવી જોઈએ, કેમ કે ત્યાંનું ટેસ્ટ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું આપણું તો ખાતા જ હોય છે આપણા ગામે. પર્ટિક્યુલર નરેન્દ્ર મોદી બી મોદી સાહેબ બી એવું બોલ્યા હતા કે ગુજરાતીની એવી એક ઓલી આદત છે કે ગુજરાતમાં પંજાબી અને ચાઇનીઝ ને એવું ખાશે અને પંજાબમાં જઈને ગુજરાતી ગોતશે. તો એ આપણે થોડું ચેન્જ કરવું જોઈએ. મારું તો એવું માનવું છે જ્યાં જાય ને ત્યાંની થાળી આપણે દેશી થાળી ટેસ્ટ કરવી જોઈએ. દેશી વસ્તુ ઓલવેઝ હેલ્ધી હોય ને આપણે કોઈ નુકસાની નથી કરતી. તો મિત્રો, જેની રાહ હતી, અમે લગભગ 1-1.5 કલાકથી રાહ જોતા હતા એક્સપ્રેસ હાઈવેનો, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનો. તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અમે. આ હાઈવે આવવા માટે લગભગ 100 થી 150 કિલોમીટર એક્સ્ટ્રા રસ્તો કાપ્યો છે. તમે જુઓ આગળ કે રસ્તો જુઓ તમે, 120ની સ્પીડ નોર્મલી ગવર્મેન્ટ આપેલી સ્પીડ છે, અને એ બી આપણા ઇન્ડિયાની અંદર રસ્તાની ક્વોલિટી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી. આરામથી તમે સોની ક્રૂઝ કરી શકો છો. જો તમે આગળ તો આપણે રસ્તાને માણીએ. જો સાઈડમાં લખેલું છે કાર, તમને દેખાતું હોય તો કારની સ્પીડ 120 છે અને ટ્રકની સ્પીડ 100 છે. મિત્રો, ઇન્ડિયાની અંદર ટ્રક 100 હાલે એ બહુ મોટી વાત કહેવાય. આપણો દેશ કેટલો આગળ વધી રહ્યો છે કે આવા રસ્તા બી ઇન્ડિયાની અંદર બને છે અત્યારે. જયભાઈએ થોડી વાર રેસ્ટ કર્યો છે. તો મિત્રો, આ હાઈવે ઉપર હર 50-60 કિલોમીટર ઉપર રેસ્ટિંગ પ્લેસ બી આપેલી છે. પેટ્રોલ પંપ સાથે ટોયલેટ બાથરૂમ બી છે. અને સેકન્ડ છે હજી નાનું અમથું રેસ્ટોરન્ટ ખોલેલું છે. એટલું બધું તો કેમ કે અંડર ડેવલપિંગ આખો હાઈવે છે, પણ એવું નથી કે આખા એક્સપ્રેસ હાઈવે ઉપર તમને કાંઈ નહીં મળે. તો મિત્રો, તમે જ્યારે આ રોડ ઉપર નીકળતા હોય તો એ શાંતિ છે કે પેટ્રોલ પંપ બી મળી રહેશે તમને 50-100 કિલોમીટર ઉપર, અને બાથરૂમ ને એ બી મળી રહેશે. તો ચાલો આપણે આગળની જર્ની કન્ટિન્યુ રાખીને આગળ મળીએ. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ. અત્યારે અમે ગુડગાંવમાં જાય છે. અને તમે જુઓ લાઇટિંગ ને વ્યૂ. લગભગ 9 વાગ્યા છે અત્યારે. થોડું મોડું થઈ ગયું કેમ કે એક્સપ્રેસ હાઈવે મળતો નહોતો, મુંબઈ પુનાવાળો, મુંબઈ દિલ્હીવાળો. જુઓ તમે લાઇટિંગ એક વખત. અત્યારે 9 વાગ્યા છે પણ કોઈ ક્યાં 9 વાગ્યા છે, એટલું ટ્રાફિક છે. જયભાઈ અત્યારે ચલાવી રહ્યા છે. આમ એટલા સિરિયસ થઈને ચલાવે છે, જાણો કે એક્ઝામ દેવા જઈ રહ્યા છે. ડ્રાઇવિંગ એક એક્ઝામ જ છે. એમાં શું છે કે અમે લોકો અલગ જગ્યાએ આવ્યા છીએ તો અહીંયા ટ્રાફિક બી વધારે હોય તો ધ્યાન દઈને હલાવવું પડે. એવું નથી કે એને નથી આવડતી. ઇઝ અ વેરી ફાઇન ડ્રાઈવ. 9 મિનિટ જ, 10 મિનિટ. 9 મિનિટ દેખાડે છે. તમે જોવો એટલું મસ્ત લાગે છે ને. સો બહુ સારો ઝાકળ છે અત્યારે. તો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે ગુડગાંવમાં. ગુડગાંવને દિલ્હીનું હબ કહેવામાં આવે છે યંગસ્ટર માટે. અહીંયા લાઇટિંગ ને ડાન્સિંગ ને રાતે ક્લબિંગ ને એવું બધું બહુ જ સારું ચાલે છે અને બહુ સેફ છે. તો હવે આપણે આ જુઓ તમે લાઇટિંગ કેટલું સરસ છે. તો આપણે મળીએ આગળ. બીજું કે અત્યારે ટ્રાફિક બી બહુ ઓછો છે. જો ગુડગાંવમાં તમે સવારે આવ્યા હોય તો સમજવાનું 2-3 કલાક તો ટ્રાફિકમાં જામ થઈ જ જશે. આપણે ટાઈમ નીકળી જ જશે. તો અત્યારે ભગવાનની દયાથી કોઈ ટ્રાફિક નથી, તો આરામથી ઘરે પહોંચી શકાય છે. કેમ કે જ્યાં અમારે પહોંચવાનું છે ત્યાં અત્યારે માસીના ઘરે જઈએ છીએ. તો ચલો આપણે ડાયરેક્ટલી ત્યાં જ મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો દિલ્હી પહોંચી ગયા છીએ અને દિલ્હી હવે જોઈએ હવે રોકાવું ન રોકાવું. અને લગભગ અત્યારે 9-10 વાગ્યા છે અને આરામથી હવે ઘરે જઈને જમશું માસીના ઘરે અને ફ્રેશ થશું. હવે પછીનો પ્લાન તમને નેક્સ્ટ વિડીયોમાં શેર કરું છું. તો આ સિરીઝ જોવાનું ભૂલતા નહીં. જો તમે ફેસબુકમાં આ વિડીયો જોતા હોય તો ફેસબુકના પેજને ફોલો કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં થાય એટલી વધારે કમેન્ટ કરજો. અને જો તમે આ વિડીયો યુટ્યુબમાં જોતા હો તો ત્યાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ભરીને કમેન્ટ કરતો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી થેન્ક યુ. જય શ્રી રામ. હર હર મહાદેવ.